માર્કેટ લાઈવની અંદર અત્યારે આપણી સાથે અમિતજી જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો અમિતજી, આજના દિવસે તમારી સ્ટોક સ્પેસિફિક પસંદગી ખાસ ક્યાં રહેશે? આજના દિવસમાં આપણે બે કાઉન્ટરમાં રિકમેન્ડેશન રહેશે. સૌથી પહેલો જે કાઉન્ટર છે બેંક ઓફ બરોડામાં. બેંક ઓફ બરોડામાં આપણે જોઈએ તો એનાથી ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવતા પણ જોવા મળે. સાથે જ આપણે જોઈએ તો ઓવરઓલ પીએસયુ બેંકનું જે ફોર્મેશન થતા આપણને જોવા મળે છે રોલઓવર્સ દ્વારા. તો ઓગસ્ટ સિરીઝ માટે બહુ જ સારું ફોર્મેશન થતા આપણને રોલઓવર દ્વારા થતા આપણને જોવા મળશે. અને ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ કે ઓવરઓલ પીએસયુ ફ્રન્ટ પર એક સારું સેટઅપ અને સપોર્ટ બનતા ઓવરઓલ માર્કેટને જોવા મળી રહ્યો છે. સો મને લાગે છે બેંક ઓફ બરોડામાં એક સારી બેટ બની રહી છે. એક રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં છે. કાઉન્ટરમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવાનું સલાહ રહેશે. જે હિસાબથી આપણે જોઈએ એનાથી તો જે બ્રેકઆઉટ લેવલ આપણે કાઉન્ટરમાં જોવા મળશે 252 છે. 252 ઉપર જેમ ફ્યુચરમાં નીકળી જશે તો ત્યાંથી મને લાગે છે એક મોમેન્ટમ સ્ટ્રોંગ ફ્રન્ટ પર ઇનિશિએટ થતા પણ જોવા મળશે. તો એનાથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એનાથી બેંક ઓફ બરોડામાં જે સપોર્ટ બની રહ્યો છે અત્યારે 246 છે. 246 નો સ્ટોપ લોસ રહેશે. 258 ના ટાર્ગેટ્સ માટે બેંક ઓફ બરોડા પહેલો બાય કોલ રહેશે. અને જે સેકન્ડ બાય કોલ છે એ છે ગ્લેનમાર્ક ફાર્મા. ઓવરઓલ જે હિસાબથી મેં જણાવ્યું કે ઓવરઓલ ફાર્મા સ્પેસમાં એક સારું બાઇંગ આપણને જોવા મળી રહ્યું છે. ગ્લેનમાર્ક ફાર્મામાં આપણે જોશું તો વીકલી અને ડેઇલી બેવ ચાર્ટ પર એના જે કન્ફર્મેશન મળી રહ્યું છે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. અને જે હિસાબથી સ્ટ્રેન્થ આજના દિવસમાં ફાર્મા સ્પેસમાં જોવા મળી રહી છે એના સામે આપણે જોશું તો ગ્લેનમાર્ક ફાર્માનો ચાર્ટ બહુ જ સપોર્ટિવ લાગી રહ્યો છે. કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે છેલ્લા 2 વીકથી એક મોમેન્ટમમાં કાઉન્ટર ચાલતા પણ જોવા મળે છે. અને મને લાગે છે કાઉન્ટરમાં હજી જગ્યા છે સારી એવી અપસાઇડમાં સ્ટ્રેચ કરવા માટે. ઓલમોસ્ટ આપણે જોઈએ એનાથી તો 2400 થી 2440 ના રેન્જમાં કાઉન્ટર શિફ્ટ થતા પણ જોવા મળી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એનાથી ગ્લેનમાર્ક ફાર્મામાં શોર્ટ ટર્મ વ્યૂના હિસાબથી ડાઉન સાઇડમાં જે સપોર્ટ બનતા તે કરન્ટલી જોવા મળશે એ છે 2310 નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડમાં 2360 થી 2365 ના ટાર્ગેટ્સ રહેશે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમારે બે જગ્યાએ ધ્યાન રાખવાનું છે. બેંક ઓફ બરોડા, ગ્લેનમાર્ક ફાર્મા. બેંક ઓફ બરોડામાં 246નું સપોર્ટ, 258ના ટાર્ગેટ, એટલે એને ફોકસમાં રાખજો. ગ્લેનમાર્ક ફાર્માની અંદર 2310નો સ્ટોપ લોસ, 2360 અને 2365 સુધીના લક્ષ્યાંક આવી શકે છે. એટલે આ બંને પર તમારે ખાસ નજર રાખવાની છે આજના દિવસે. ફોકસ